આ તરફ આણંદના ધર્મજમાં રોગચાળો વકર્યો છે। અહીં વધુને વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે। કમળાના નવા 20 દર્દી મળી આવ્યા છે। અત્યાર સુધીમાં ધર્મજમાં કમળાના 87 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 19 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। આરોગ્ય વિભાગની 18 ટીમ જુદા જુદા વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરી રહી છે। આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ ગામમાં ધામા નાખ્યા છે। એક અઠવાડિયામાં પીવાના પાણીની લાઇનમાં કુલ 23 લીકેજ મળી આવ્યા। પંચાયત દ્વારા 13 લીકેજ રિપેર કરવામાં આવ્યા છે, જ્યારે 10 લીકેજ રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે। દૂષિત પાણીને કારણે રોગચાળો વકર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે। 20 દર્દી મળી આવ્યા છે। અત્યાર સુધીમાં ધર્મજમાં કમળાના 87 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 19 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। આરોગ્ય વિભાગની 18 ટીમ જુદા જુદા વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરી રહી છે। આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ ગામમાં ધામા નાખ્યા છે। એક અઠવાડિયામાં પીવાના પાણીની લાઇનમાં કુલ 23 લીકેજ મળી આવ્યા। પંચાયત દ્વારા 13 લીકેજ રિપેર કરવામાં આવ્યા છે, જ્યારે 10 લીકેજ રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે। દૂષિત પાણીને કારણે રોગચાળો વકર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે।